નમસ્કાર મિત્રો, આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં અતિ ઉપયોગી બની રહે તેવા ગુજરાતી વ્યાકરણના સંદ અને વાક્ય રચના આ વિડીયોમાં જોઈશું. તથા ગુજરાત 1 એપ્રિલથી શરૂ થતી ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ એ અને ગ્રુપ બીની જે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે તેમાં પ્રાથમિક પરીક્ષા છે જેના સિલેબસમાં 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછાશે, જેમાં પણ તમને આ વિડીયો અતિ ઉપયોગી બની રહેશે. તો ચાલો શરૂ કરીએ. હવે છંદ તો સાહિત્યનું એક આકર્ષક રસકેન્દ્ર તે કવિતા છે. બરાબર, કવિતા મુખ્યત્વે પદમાં રચાય છે. દરેક કવિતામાં દરેક પંક્તિ અમુક ચોક્કસ માપની હોય છે. છંદ એ કવિતાનું માપ છે. કવિતાના શબ્દોને લય સૌંદર્ય આપવાનું કામ છંદો કરે છે. રાવી પાઠક છંદની વ્યાખ્યા આપતા કહે છે કે છંદ એટલે અક્ષરના ઉચ્ચારણમાંથી જન્મતી માપની સિદ્ધ સુમેળવાળી વાણીનો આકાર એટલે છંદ. હવે છંદના નિયમો જોઈએ. લઘુ અક્ષર તો લઘુ એટલે નાનું. જે વર્ણના ઉચ્ચારણમાં ઓછો સમય લાગતો હોય તેવા વર્ણને લઘુ અથવા તો રસ્વ વર્ણ કહે છે. રસ્વ સ્વરથી યુક્ત અક્ષરો લઘુ અક્ષરો કહેવાય છે. અ, ઈ, ઉ, ઋ એ રસ્વ સ્વરો છે. જ્યારે લઘુ અક્ષરો ક, કી, કીને રસ્વઈ લાગેલી હોય એ કી, કીને રસ્વ લાગેલું હોય કુ અને ક્રુ, આ લઘુ અક્ષરો છે. એ જ રીતે ગુરુ અક્ષરો જોઈએ તો ગુરુ એટલે મોટું, જેનો ઉચ્ચાર કરતાં વધુ સમય લાગે તે વર્ણને દીર્ઘ અથવા તો ગુરુવર્ણ કહેવાય છે. આ દીર્ઘ સ્વરથી યુક્ત અક્ષરો ગુરુ અક્ષરો કહેવાય છે. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહમ એ દીર્ઘ સ્વરો છે. લઘુ અક્ષર અને ગુરુ અક્ષરોની સંજ્ઞા જોઈએ તો અક્ષર લઘુ હોય તો એને યુ આકારે દર્શાવાય છે. લ એટલે લઘુ અક્ષર અને અક્ષર ગુરુ હોય તો એને ડેશથી દર્શાવાય એટલે ગા એટલે ગુરુ અક્ષર. હવે લઘુ ગુરુ વર્ણ માટેના નિયમો જોઈએ. એમાં નિયમ 1 જોઈએ. શબ્દમાં જ્યારે જોડાક્ષર સંયુક્તાક્ષર હોય ત્યારે ઉચ્ચારણ દરમિયાન જોડાક્ષરના અર્ધવ્યંજનનો થડકાર આગળના વર્ણ પર આવતો હોય તો આગળનો વર્ણ લઘુ હોય તો તે ગુરુ બને છે. ક્ષત્રિય તો એમાં ક્ષત્રિયમાં જોયું તો જે ત્રિય એ એના ઉપર થડકાર આવે છે એટલે જે લઘુ છે એ ગુરુ બની જાય છે એટલે ગુરુ લઘુ લઘુ. એ જ રીતે શક્તિ તો જે તિ એ સંયુક્ત જોડાયેલો છે. બરાબર, એટલે એનો આગળનો જે લઘુ છે એ અક્ષર ગુરુ બની જાય છે એટલે શક્તિમાં શ એ ગુરુ બની જાય છે અને તિ એ લઘુ રહે છે. બરાબર, એ રીતે ધર્મ જેમાં મર્મ ઉપર ભાર આપવામાં આવેલો છે એટલે જે આગળનો જે જોઈન્ટ થયેલો છે સંયુક્ત આગળ મર્મ એટલે જે આગળનો જે ધ છે એ અહીંયા લઘુ છે પણ એ ગુરુ બની જાય છે એટલે ગુરુ અને લઘુ એ રીતે થાય છે. બરાબર, પરંતુ જ્યાં જોડાક્ષર હોવા છતાં આગળના વર્ણ પર થડકાર આવતો નથી ત્યાં સુધી તે લઘુ જ રહે છે. ઉદાહરણ તરીકે કર્યું, એમાં ક ઉપર કોઈ જ ભાર આવતો નથી એટલે એ લઘુ જ રહે છે. પછી ભણ્યો, એમાં ભ ઉપર કોઈ જ ભાર આવતો નથી. મેળવ્યું તો મેળવ્યું ઉપર અળ ઉપર કોઈ જ ભાર આવતો નથી એટલે એ બધા જ આ શબ્દો લઘુ જ રહે છે. બરાબર, હવે નિયમ 2 જોઈએ. લઘુ અક્ષરો પર તીવ્ર અનુસ્વાર આવે તો તે લઘુ અક્ષર ગુરુ ગણાય છે. અનુનાસિક ઉચ્ચારણવાળો વર્ણ ગુરુ બને છે. આમાં જોઈએ અનંત. બરાબર, ન ઉપર ભાર આવે છે એટલે ન ઉપર ટપ્પું છે એટલે એ આવશે અનુસ્વાર થયેલું છે એટલે ન ઉપર જે ટપ્પું છે એના કારણે ગુરુ બનશે. અ લઘુ રહેશે અને ત લઘુ રહેશે. એટલે ગંગા તો ગ ઉપર ભાર આવે છે એટલે ગંગવાળો છે એ ગુરુ રહેશે. ગા તો ગુરુ જ છે. બરાબર, એટલે સંપૂર્ણ એટલે સમ એ ગુરુ બનશે. પૂ તો ગુરુ છે અને અર્ણ એ લઘુ રહેશે. બરાબર, એ જ રીતે નિયમ 3 જોઈએ. વિસર્ગવાળો અક્ષર લઘુ હોય છે પણ વિસર્ગનો ઉચ્ચાર થતો હોય તો ગુરુ ગણાય છે. એમ કે અંતઃકરણ તો ગુરુ બને, નિશેષ તો ગુરુ બને, પ્રાતઃકાળ તો ગુરુ બને. નિયમ 4 જોઈએ. પંક્તિની અંતે આવેલો લઘુ અક્ષર ગુરુ બને છે. હવે જોઈએ ગણ રચના. તો સંતશાસ્ત્રમાં 3 અક્ષરોના સમૂહને ગણ કહેવાય છે. ગણની કુલ સંખ્યા 8 છે. કઈ કઈ છે તો ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. બરાબર, ય એટલે લઘુ, મા એટલે ગુરુ, તા એટલે ગુરુ, રા એટલે ગુરુ, જ એટલે લઘુ, ભા એટલે ગુરુ, ઉ એટલે લઘુ, સ એટલે લઘુ, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. બરાબર, હવે ગણ કયા કયા છે તો ય, મ, ત, ર, જ, ભ, ન, સ. બરાબર, આ ગણ છે. 8 ગણો છે આપણા જોડે. હવે એનું બંધારણ જોઈએ. ય એટલે ય માતા, મ એટલે માતારા,
ત એટલે તારાજ, ર એટલે રાજ ભા, જ એટલે જભાન, ભ એટલે ભાનસ, ન એટલે નસલ અને સ એટલે સલગા. ય મા તારા જ ભાન સલગા. બસ આટલું એક બંધારણ યાદ રાખવાની જરૂર છે મિત્રો કે ય મા તારા જ ભાન સલગા. બરાબર. ય માતા એટલે ય એટલે લઘુ, મા એટલે ગુરુ અને તા એટલે ગુરુ. બરાબર. એ રીતે માતારમાં મા એટલે ગુરુ, તા એટલે ગુરુ, રા એટલે ગુરુ. તા રા જ એટલે તા, તાના દીર્ઘય છે એટલે તા એટલે ગુરુ, રા એટલે ગુરુ અને જ એટલે લઘુ. રા જ ભા, રામ રાના દીર્ઘય છે એટલે રા એટલે ગુરુ, જ એટલે લઘુ અને ભા એટલે ગુરુ. જ ભા ન જ લઘુ છે, ભા ગુરુ છે અને ન લઘુ છે. એ રીતે ભા ન સ, ભા ગુરુ છે, ન લઘુ છે અને સ લઘુ છે. નસલમાં લઘુ લઘુ લઘુ, સલગામાં લઘુ લઘુ અને ગુરુ. બરાબર. હવે પારિભાષિક શબ્દો જોઈ લઈએ. કે ચરણ, તો છંદનો પૂરેપૂરો માપવાળી પંક્તિને ચરણ કહે છે. ચરણને પદ કે પાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્લોક કે કડી, સામાન્ય રીતે 2 કે 4 ચરણનો શ્લોક કે કડી હોય છે, જેમાં કવિ જે ભાવ પ્રગટ કરતો હોય તે પૂર્ણપણે વ્યક્ત થવો જોઈએ. બરાબર. શ્લોકમાં પછી યતિ, કાવ્ય પંક્તિના ઉચ્ચારણ વખતે સ્વાભાવિક રીતે અમુક સ્થાને ક્ષણિક વિરામ લેવો પડે છે. આ વિરામ સ્થાનને યતિ મિત્રો કહેવામાં આવે છે. બરાબર. જ્યારે આપણે કોઈ કાવ્ય પંક્તિ ચાલુ હોય એના ઉચ્ચારણ સમયે થોડોક આપણે વિરામ લઈએ, જેને વિરામ લઈએ એને શું કહેવામાં આવે? વિરામ સ્થાનને યતિ કહેવામાં આવે છે. દરેક છંદોમાં યતિનું સ્થાન નિશ્ચિત હોય છે. યતિભંગ, યતિનું સ્થાન દરેક છંદમાં નિશ્ચિત હોય છે, પરંતુ જો યતિનું સ્થાન બદલાય તો તેને યતિભંગ કહેવામાં આવે છે. ગુજરાતી છંદશાસ્ત્રમાં છંદના નીચે મુજબના પ્રકાર જોવા મળે છે. મિત્રો હવે છંદના પ્રકાર જોઈ લઈએ. તો છંદના 4 પ્રકાર છે: અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ, સંખ્યામેળ છંદ અને લયમેળ છંદ. હવે પહેલું જોઈએ અક્ષરમેળ છંદ. અક્ષરમેળ છંદ અક્ષરોની સંખ્યા પર આધારિત હોય છે. પ્રત્યેક છંદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે, જેમાં રસ્વયતા અને દીર્ઘયતાના આધારે લઘુ ગુરુના સ્થાન પણ નક્કી હોય છે. અક્ષરમેળ છંદમાં મિત્રો અક્ષરોની સંખ્યા ઉપર આધારિત હોય. પ્રત્યેક છંદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય, જેને અક્ષરમેળ છંદ કહેવાય. બરાબર. જેમાં રસ્વય અને દીર્ઘયના આધારે લઘુ અને ગુરુના સ્થાન પણ નક્કી હોય છે. બરાબર. હવે માત્રામેળ છંદ જોઈએ. માત્રામેળ છંદમાં પંક્તિની માત્રાની સંખ્યા નિશ્ચિત હોય છે, પણ તેનું સ્થાન નિશ્ચિત હોતું નથી. અક્ષરોની રસ્વયતા અને દીર્ઘતાના આધારે 1 કે 2 માત્રા ગણી તેની લયબદ્ધતા સિદ્ધ કરવામાં આવે છે. ચોક્કસ સંધિ જૂથના આવર્તનથી આ માત્રામેળ છંદો લયાત્મક બનતા હોય છે. બરાબર. સંખ્યામેળ છંદ જોઈએ. તો આ પ્રકારના છંદમાં કાવ્યની દરેક પંક્તિમાં અક્ષરની સંખ્યા નિશ્ચિત હોય છે. હવે લયમેળ છંદ જોઈએ. તો આ પ્રકારના છંદોમાં લયનો આધાર લયના આરોહ અવરોહ અને તાલ ઉપર રહેતો હોય છે. આપણા પદ, ગરબા, ગરબી, ગીત, લોકગીત વગેરે લયબદ્ધ હોય છે. બરાબર. હવે અક્ષરમેળ છંદ જોઈએ. તો અમે પહેલો છંદ જોઈએ શાલિની. શાલિનીમાં અક્ષર કેટલા હોય છે? 11. યતિ ચોથા અક્ષરે હોય છે અને બંધારણ કયું છે? મ, ત, ત, ગા, ગા. કયું છે બંધારણ? શાલિનીમાં 11 અક્ષર હોય છે. યતિ ચોથા અક્ષરે હોય છે અને બંધારણ છે મ, ત, ત, ગા, ગા. બરાબર. મ, ત, ત, ગા, ગા. હવે એમાં જોઈએ મ. મ એટલે આપણે જોયું છે આગળ મ. મિત્રો જો મનું આગળ આપણે ગણ જોયું. મનું ગણ થાય છે મા તારા. મા તારા એટલે ગુરુ ગુરુ ગુરુ. પછી ત એટલે આપણે જોયું તારાજ. તારાજમાં તા એટલે ગુરુ, રા એટલે ગુરુ અને જ એટલે લઘુ એટલે ગુરુ ગુરુ લઘુ. પછી એ ફરીથી ત એટલે તારાજ એટલે ગુરુ ગુરુ અને લઘુ અને ગાગામાં ગુરુ અને ગુરુ. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ વર્ષી જે વો મેઘ રાજા વિરામે. બરાબર. એ રીતે જોઈ લે. એક ઉદાહરણ આપેલું છે આવ્યો આવ્યો એ જ અષાઢ પાસો. એમાં આવ્યો એટલે આપણે મિત્રો જોયું કે ગુરુ ગુરુ અને ગુરુ. બરાબર. એટલે પહેલો અક્ષર આ એટલે ગુરુ, વ્યો એટલે ગુરુ અને આ એટલે ગુરુ. બરાબર. પછી બીજો અક્ષર છે ત એટલે ગુરુ ગુરુ અને લઘુ એટલે વ્યો એટલે ગુરુ, એ એટલે ગુરુ અને જ એટલે લઘુ. એ રીતે પછી અષાઢ આવશે એટલે એનું તારાજમાં એટલે ગુરુ ગુરુ અને લઘુ એટલે આષાઢમાં ગુરુ ગુરુ અને ઢ એટલે લઘુ અને પાછળનો છે ગાગા એટલે ગુરુ ગુરુ એટલે પાછો એટલે ગુરુ અને ગુરુ. એટલે મિત્રો એના ઉદાહરણ આપેલા છે. ગોરંબામાં વીજ સંચાર પાસો આછો, આગે પીછે દક્ષિણે વામ ભાગે, થંભે ધીમે ડોલતી નાવડીઓ અને તોય તેના વારીઓ ઠામ ઠામે. મિત્રો આમાં અક્ષરો ગણી લેવાના. અક્ષરો 11 થાય. ચોથા સ્થાને યતિ આવે અને બંધારણ મ, ત, ત, ગાગા હોય એટલે શાલિની છંદ હોય. બરાબર. હવે બીજું જોઈએ ઇન્દ્રવર્જા. મિત્રો ઇન્દ્રવર્જા છે એ છંદમાં પણ 11 અક્ષર હોય છે, પણ એનું બંધારણ કયું હોય? ત,
તત જ ગાગા. મિત્રો આગળ આપણે જોયું કે શાલિની, જે શાલિનીમાં એનું બંધારણ હોય છે, અક્ષરો તો 11 જ હોય છે પણ બંધારણ એનું મ તત ગાગા હોય છે. એ જ રીતે હવે ઇન્દ્રવર્જા, જેમાં અક્ષરો તો 11 હોય છે પણ એનું બંધારણ હોય છે તત જ ગાગા. બરાબર. તત એટલે તા, રા, જ એટલે તા એટલે ગુરુ, રા એટલે ગુરુ અને જ એટલે લઘુ. ફરીથી ત આવે એટલે તા, રા, જ એટલે ગુરુ, ગુરુ, લઘુ. જ એટલે જ ભાન, જ એટલે જબાન એટલે લઘુ, ગુરુ અને લઘુ અને ગાગા એટલે ગુરુ, ગુરુ. હવે એમાં જોઈ લે, હું પર્વતોને શીશુ શા નચાવું. બરાબર. અક્ષરો ગણીએ. હું 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 એટલે અક્ષરો 11 થયા. હવે હું એટલે ગુરુ છે. પ એટલે હવે પર્વત, વર ઉપર જે આવે એટલે એની આગળનું જે આવે એ ગુરુ થઈ જાય એટલે પ ગુરુ છે. ત વ એ લઘુ છે. પછી તો ગુરુ છે. ને ગુરુ છે. સી લઘુ થઈ જાય. બરાબર, કારણ કે રસ્વઈ છે. પછી સુ એ લઘુ છે. પછી સા એ ગુરુ થાય. ન લઘુ છે. ચા ગુરુ, પાછળના બે ગુરુ છે એટલે ચા ગુરુ અને વો ગુરુ. એટલે આ થશે ઇન્દ્રવર્જા છંદ. બરાબર. એ જ રીતે ઉપેન્દ્રવર્જામાં પણ અક્ષર 11 હોય છે પણ એનું બંધારણ હોય છે જત જ ગાગા. જત જ ગાગા. જ ત જ ગાગા. જ એટલે જભાન, ફરી ત એટલે તારાજ, જભાન અને ગાગા. બરાબર. એટલે લઘુ, ગુરુ, લઘુ, ગુરુ, ગુરુ, લઘુ, ગુરુ, પછી લઘુ, ગુરુ, લઘુ અને ગુરુ, ગુરુ. એ જ રીતે અમાસની અંદર વેદનાની, હવે અમાસની અંદર વેદનાની આપણે અક્ષરો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 અક્ષર થઈ જાય અમાસ. અમાસ એટલે આપણે જોઈએ જ ભા ન એટલે લઘુ, ગુરુ, લઘુ. એ રીતે ની એ ગુરુ છે. અમ એટલે લઘુ છે. ત એટલે ગુરુ, ર એટલે લઘુ, પછી વે એટલે ગુરુ, દ લઘુ, ના ગુરુ, પાછળના બે ગુરુ, ગુરુ એટલે ના ને એટલે બંને ગુરુ. એટલે આ થશે ઉપેન્દ્રવર્જા. ઉપજાતિમાં અક્ષર 11 હોય છે. બરાબર મિત્રો. ઉપજાતિમાં પણ અક્ષરો 11 હોય છે. હવે એમાં બંધારણ કઈ ટાઈપનું હોય તો એક ચરણ ઇન્દ્રવર્જાનું હોય છે તો બીજું ચરણ ઉપેન્દ્રવર્જાનું હોય છે. એટલે ઇન્દ્રવર્જાનું જે આપણને બંધારણ છે તત જ ગાગા અને ઉપેન્દ્રવર્જાનું જે બંધારણ છે જત જ ગાગા. તત જ ગાગા અને જત જ ગાગા. બરાબર. એ આખું મૂકીએ આપણે એટલે આખું ઉપજાતિ બની જાય છે. ઉપેન્દ્રવર્જા, ઇન્દ્રવર્જા પ્લસ ઉપેન્દ્રવર્જા બંનેનું જે મિશ્રણ થાય એટલે ઉપજાતિ હોય છે. દરેક ચરણમાં 11 અક્ષરો હોય છે. બરાબર. હવે ઇન્દ્રવંશા જોઈએ. હવે ઇન્દ્રવંશામાં આપણને અક્ષરો કેટલા મળે છે? 12 મળે. અને 5મા અને 7મા અક્ષરે યતિ જોવા મળે છે. બંધારણ એનું છે તત જ ર. બરાબર. તત જ ર એ એનું બંધારણ છે. ઇન્દ્રવંશાનું જે બંધારણ છે તત જ ર. બરાબર. હવે એના જોઈ લઈએ 12 અક્ષરો. પા જીલી રહી છે વરદાન દેવના. બરાબર. જીલી રહી છે વરદાન દેવના. એમાં અક્ષરો જોઈએ તો જીલી એટલે 2, રહી 2 4 છે 5, વરદાન એટલે 5 6 7 8 9 અને દેવના એટલે 10 11 ને 12 એટલે અક્ષરો થયા છે 12. હવે એનું બંધારણ છે તત જ ર. બરાબર. ત એટલે તારાજ એટલે ગુરુ, ગુરુ, લઘુ, પછી ફરીથી તારાજ એટલે ગુરુ, ગુરુ, લઘુ, જ એટલે જબાન એટલે લઘુ, ગુરુ, લઘુ અને ર એટલે શું થાય? રાજભા એટલે રાજભા એટલે ગુરુ, જ એટલે લઘુ અને ભા એટલે ગુરુ. બરાબર. હવે એ આપણે અહીંયા જે આપણને પંક્તિ આપેલી છે એમાં મૂકીએ જો એને બંધારણ બેસતું હોય તો એ ઇન્દ્રવંશા જે આપણો જે છંદ છે એ બને છે. બરાબર. હવે વંશસ્થ જોઈએ. વંશસ્થ બી 12 અક્ષરમય છંદ છે. હવે એનું બંધારણ જત જર છે. આપણે જોયું કે ઇન્દ્રવંશાનું જે બંધારણ એ તત જર હતું એ જ રીતે આનું જત જર છે. બરાબર. હવે એનો 12 અક્ષરો છે એટલે સૂકો મળી દેહ કરી અરે તો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે 12 અક્ષરો થયા. હવે એનું બંધારણ છે જતજર. એટલે જતજર બંધારણમાં જે આવે કે જ એટલે જ ભાન એટલે લઘુ, ગુરુ, લઘુ, પછી ત એટલે તારા છે એટલે ગુરુ, ગુરુ, લઘુ, જભાન ફરીથી આવે એટલે લઘુ, ગુરુ, લઘુ અને રા એટલે રાજભા એટલે રા એટલે ગુરુ, જ એટલે લઘુ અને ભા એટલે ગુરુ. એ રીતે બંધબેસતું થાય તો એ વંશસ્થ અક્ષરમય છંદ છે. બરાબર. હવે
વોટક અથવા તો ત્રોટક અક્ષરમય છંદ. તો એના અક્ષરો છે 12 અને બંધારણ છે સ સ સ સ. બરાબર. સ એટલે આપણે સલગા. સલગા એમાં શું થાય? સલગા એટલે લઘુ લઘુ અને ગુરુ. તો દરેક જે પંક્તિનો શબ્દ હોય સ સ સ બંધારણ પ્રમાણે હોય એટલે પેલો લઘુ હોય ને ગુરુ હોય, લઘુ હોય ને ગુરુ હોય. એ રીતે આખું જે પંક્તિ બનતી હોય તો ત્રોટક છંદ છે. બરાબર. હવે જોઈ લઈએ આપણે સહુ તે પણ કે કેમ સહા એ સખે. બરાબર. નયન મધુરમ હસિત મધુરમ. હવે નયનમાં પહેલો છે લઘુ લઘુ અને નમ ઉપર ટપકું છે એટલે એ ગુરુ. બરાબર. મધુરમમાં બી એ રીતે છે. મ એટલે લઘુ, ધુ એટલે રસ્વઈ છે એટલે લઘુ અને રમ ઉપર ટપકું છે જે રસ્વઈ મધુરમ એટલે મધુમાં લઘુ, પેલો બી લઘુ અને ર ઉપર ટપકું છે એના કારણે ગુરુ. બરાબર. હસીતમમાં હ લઘુ છે, સી રસ્વઈ છે એટલે એ પણ લઘુ છે અને તમ એટલે એ એના ઉપર ટપકું છે એના કારણે ગુરુ છે. બરાબર. પછી મધુરમમાં મ લઘુ છે, ધુ લઘુ છે અને ર ઉપર ટપકું છે એટલે ગુરુ છે. બરાબર. એટલે સ બંધારણ આમાં બંધ બેસતું છે એટલે ત્રોટક અક્ષરમય છંદ છે. બરાબર. હવે ભુજંગી અક્ષરમેળ છંદ જોઈએ તો ભુજંગી અક્ષરમેળમાં પણ 12 અક્ષરો હોય છે. બંધારણ છે ય બંધારણથી બંધ બેસતું હોય તો તે ભુજંગી હોય. બરાબર. એટલે ય માતા એટલે ય લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ આવું બંધારણ હોય તો એ ભુજંગી અક્ષરમય છંદ કહેવાય છે. બરાબર. આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ટકેશેર ભાજી અને ટકેશેર ખાજા. મિત્રો આમાં આપણે પહેલાં તો અક્ષરો ગણીએ તો એક ટકે એટલે 2, શેર એટલે 2, ભાજી એટલે 2 એટલે 6 અને આ બાજુ ટકેશેર ખાજા એ 2 એટલે 6 એટલે અક્ષરો થયા 12. હવે બંધારણ જોઈએ. બંધારણમાં શું છે? લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. બરાબર. ટ એટલે લઘુ, કે એટલે ગુરુ, શે એટલે ગુરુ. બરાબર. પછી ર એટલે લઘુ પછી ભા એટલે ગુરુ, જી એટલે ગુરુ, પછી લઘુ ગુરુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ. બરાબર. એટલે આ બંધારણ બંધ બેસતું છે એટલે આ ભુજંગી જે અક્ષરમય છંદ છે એ કહેવાય છે. બરાબર. ઉદાહરણો જોઈ લે. પિતાની કુહાડી લઈ બાર નાનો, ગુનો શાહનો ના ગદાથી જુદો છે, ભલો દૂરથી દેખાતા દિલ ભાવ્યો, ચડી જેમ આકાશમાં મેં આવ્યો. જે આ બધા ઉદાહરણો આપેલા છે ભુજંગી અક્ષરમય છંદના છે. બરાબર. હવે વસંત તિલકા જોઈએ તો વસંત તિલકાનો અક્ષરો 14 છે. એ અતિ 8મા સ્તરે આવે છે અને બંધારણ જોઈ લઈએ. તભ જજ ગાગા. તભ જજ ગાગા જે બંધારણ હોય એ વસંત તિલકાનું હોય છે. મિત્રો બંધારણ ખાસ યાદ રાખજો. બંધારણ યાદ હશે તો જ તમે છંદને ઓળખી શકશો. એટલે બંધારણ ખાસ યાદ રાખવું જરૂરી છે. અક્ષરો બી યાદ રાખવા જરૂરી કે આ 14 અક્ષરો હોય તો વસંત તિલકામાં હોય અને એનું બંધારણ છે તબ જજ ગાગા. તબ જજ ગાગા 5 વખત રટી લેવાનું. વસંત તિલકા 14 અક્ષરો અને બંધારણ છે તબ જજ ગાગા. બરાબર. ત એટલે આપણે મિત્રો આગળ બંધારણ જોયું. ત એટલે તારાજ, ભ એટલે ભાનસ, જ એટલે જભાન, અને ગા એટલે ગુરુ ગુરુ. બરાબર. એ રીતે બંધારણમાં મૂકી દેવાનું. ત એટલે તારાજ એટલે ગુરુ ગુરુ લઘુ, પછી ભ એટલે ભાનસ એટલે ગુરુ લઘુ લઘુ, જ એટલે જ ભાન એટલે લઘુ ગુરુ ગુરુ, જ એટલે જભાન એટલે લઘુ ગુરુ ગુરુ. બરાબર. એ રીતે મૂકીએ એટલે હવે આપણને કોઈ આપેલી હોય પંક્તિ જોઈએ કે હું સૂર્ય છું બરફમાં સડતો રહું છું. હવે આપણે પહેલાં તો એના શબ્દો ગણી લઈએ. હું એટલે 1, સૂર્ય એટલે 2 3, છું 4, બરફ એટલે 4 ને 4 8, સરતો 8, 9 10 11, 12 13 ને 14 અક્ષરો થઈ ગયા. બરાબર. હવે એને આપણે બંધારણ જોઈ લેવાનું. બંધારણ કયું છે? તબ જજ ગાગા એટલે તા રાજ એટલે ગુરુ ગુરુ લઘુ એટલે હું એટલે ગુરુ થાય. બરાબર. સૂર્યમાં આપણને દીર્ઘય આપેલી છે એટલે ગુરુ થાય અને ય આપેલો છે એટલે એ લઘુ થાય. બરાબર. પછી છું એ ગુરુ છે. પછી બરફ એ લઘુ લઘુ અને લઘુ છે. બરાબર. આગળ આખું બંધારણ જો સેટ થઈ જતું હોય તો તે વસંત તિલકા આપણને છંદ કહેવાય. બરાબર. હવે માલીની છંદ જોઈ લઈએ. હવે માલીની છંદ જોઈએ જેમાં અક્ષર છે 15, યતિ છે 8મા અક્ષર અને બંધારણ છે ન મ ય. બરાબર. ન એટલે જે બંધારણ છે ન સ લ. બરાબર. પછી પાછો ન એટલે ન સ લ, મ એટલે માતાર, ય એટલે મિત્રો આપણે આગળ જોયું છે જે ય માતા. બરાબર. ફરીથી છે એટલે ય માતા. ન એટલે નસલ, મ એટલે માં,
તારા, ય એટલે ય માતા ને ય માતા, બરાબર. એટલે નસલ છે એટલે ત્રણેય લઘુ, ફરીથી નસલ છે એટલે ત્રણેય લઘુ, મ એટલે મા તારા એ ત્રણેય ગુરુ, ય એટલે ય માતામાં પહેલો લઘુ છે, બીજા બે ગુરુ છે, ફરીથી ય માતા એટલે પહેલો લઘુ અને ગુરુ, બરાબર. હવે આપણે મિત્રો એક એક્ઝામ્પલ જોઈએ કે મધુર મધુર ઠંડો વાય છે વાયુ વાજે. હવે આપણે એમાં અક્ષરો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. મિત્રો 15 અક્ષર થયા. 15 અક્ષર હોય એટલે આપણે જોયું માલીની છંદ થાય, બરાબર. 15 અક્ષરવાળું એક જ છંદ છે માલીની, બરાબર. એટલે આપણે પહેલાં 15 અક્ષર થયા એટલે માલીની હોય. હવે એનું પહેલાં આપણે એનું બંધારણ જોઈ લઈએ કે ન ન મ ય ય એટલે ન એટલે ત્રણેય આગળના લઘુ હોય, પછી ન ફરીથી એટલે 3 લઘુ હોય, બરાબર. એટલે મધુરમાં ત્રણેય લઘુ છે, ફરીથી પાછું મધુર છે એટલે ત્રણેય લઘુ છે. ઠંડો વાયમાં ઠ એ ઠંડો એટલે ઠ ઉપર જે રસોઈ આપેલું છે એના કારણે ઠ એ ગુરુ છે, ડો બી ગુરુ છે અને વાય બી ગુરુ છે, ય લઘુ છે ગુરુ છે, વા ગુરુ છે, યુ લઘુ છે અને આજે એ ગુરુ છે. એટલે આપણે જોઈ લીધું કે આ બંધારણ અક્ષર પ્રમાણે 15 અક્ષર હતા એટલે માલીની છંદ છે અને બંધારણ પ્રમાણે સેટ થઈ જાય છે એટલે માલીની છંદ છે, બરાબર. હવે મંદાક્રાંતા છંદ જોઈએ મિત્રો. મંદાક્રાંતા છંદ જોઈએ એના પહેલાં એક જ જોઈ લઈએ કે શાલિની છંદ જે 11 અક્ષરનો હતો, પછી ઇન્દ્રવર્જા આવ્યો એ 11 અક્ષરનો હતો, પછી ઉપેન્દ્રવજા હતો એ ઇન્દ્રવર્જા 11 અક્ષરનો, ઉપેન્દ્રવજા 11 અક્ષરનો હતો. એ જ રીતે ઉપજાતિ પણ 11 અક્ષરનો હતો, જે 2-3 ચરણમાં હોય, એમાં એક ચરણ ઇન્દ્રવર્જાનું હોય અને બીજું ચરણ હોય ઉપેન્દ્રવજાનું હોય. પછી ઇન્દ્રવંશા જોયું, ઇન્દ્રવંશા એ 12 અક્ષરનો હતો, વંશસ્થ 12 અક્ષરનો હતો, બરાબર. અને ત્રોટક પણ 12 અક્ષરનો હતો, બરાબર. પછી ભુજંગી પણ 12 અક્ષરનો હતો અને વસંત તિલકા 14 અક્ષરનો હતો અને એના પછી માલિની જોયું જે 15 અક્ષર. વસંત તિલકા 14 અક્ષરનો અને માલિની 15 અક્ષરનો, બરાબર. વસંત તિલકાનું જે બંધારણ હતું એ તભ જ ગાગા હતું અને માલિનીનું જે બંધારણ છે ન ન મ ય, બરાબર. હવે આપણે મંદાક્રાંતા જે મોસ્ટ ઓફ એક્ઝામમાં પૂછાતો હોય છે મંદાક્રાંતાનો અર્થ થાય છે ધીમે ધીમે રડતી સ્ત્રીનો અવાજ. હવે મંદાક્રાંતામાં 17 અક્ષરો હોય છે, બરાબર. અને એમાં યતિ ચોથા અને 10મા અક્ષરે હોય છે. મિત્રો એનું બંધારણ છે મભન તત ગાગા. મોસ્ટ આઈએમપી બંધારણ છે અને ઓલમોસ્ટ બધી પરીક્ષામાં પૂછાતું હોય છે મંદાક્રાંતાનું જે બંધારણ છે મભન તત ગાગા, બરાબર. મ એટલે મિત્રો જોયું મા તારા એટલે ગુરુ, ભ એટલે ભા ન શ એટલે ગુરુ લઘુ ન એટલે નસલ એટલે લઘુ, ત એટલે તારા જ એટલે ગુરુ લઘુ અને ત એટલે તારા જ એટલે ગુરુ લઘુ અને ગાગા એટલે ગુરુ, બરાબર. હવે એના એક્ઝામ્પલ જોઈ લઈએ. પહેલાં બેઠી ખાટે ફરી વળી બધી મેળીએ ઓરડામાં. તો અક્ષર જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર થઈ જાય છે, બરાબર. અને ચોથા અને 10મા અક્ષરે યતિ આવે છે એટલે બેઠી 1 2 3 4 5 6 બેઠી ખાટે, બરાબર. એટલે યતિ આવી, તમે થોડો વિરામ લીધો એ યતિ. પછી ફરી વળી બધી મેળીએ ઓરડામાં એટલે 10મા અક્ષરે થોડો વિરામ લીધો એટલે યતિ ચોથા અને દક્ષાક્ષરે છે, બરાબર. અને હવે બંધારણ પ્રમાણે આપણે જોઈ લઈએ. બેઠી એટલે ગુરુ, 2 એટલે ગુરુ, પછી ઠીમાં બી દીર્ઘય આપેલું છે એટલે ગુરુ અને ખા એટલે ગુરુ, બરાબર. પછી ટે પણ ગુરુ, પણ ફ એટલે લઘુ, રીને રસ્વય આપેલો છે લઘુ, વળી વ એટલે લઘુ, અડીને રસ્વય આપેલો છે એટલે લઘુ, બ એટલે લઘુ, દે એટલે ગુરુ, મે એટલે ગુરુ, ડી એટલે ગુરુ, ડી એટલે લઘુ, એ એટલે ગુરુ, ઓ એટલે ગુરુ, ર એટલે લઘુ, ડા એટલે ગુરુ અને મા એ લઘુ, બરાબર. મા એ ગુરુ. એ રીતે આપણા બંધારણ પ્રમાણે જે છે એ મંદાક્રાંતા સેટ થઈ જાય છે અક્ષર પ્રમાણે એટલે આ છંદ છે મંદાક્રાંતા, બરાબર. હવે એના એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ બધા. સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય, હા પસ્તાઓ વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. એ જ રીતે હરિણી છંદ. હવે હરિણી છંદમાં પણ 17 અક્ષરો હોય છે, યતિ છઠ્ઠા અને 10મા અક્ષરે હોય છે. મિત્રો મંદાક્રાંતામાં જોયું 17 અક્ષર હોય છે અને યતિ ચોથા અને 10મા અક્ષરે હોય છે. એ રીતે અહીંયા હરિણી છંદમાં પણ 17 અક્ષર છે અને યતિ છઠ્ઠા અને 10મા અક્ષરે છે, બરાબર. બંધારણ જોઈએ. નસ મરસ લગા,
ન સ્મરસ લગા. બરાબર, બંધારણ પ્રમાણે એનો જે ન એટલે નસલ એટલે લઘુ 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 હોય છે. સ લગા એટલે લઘુ લઘુ ગુરુ હોય છે. પછી ગુરુ ગુરુ ગુરુ, ગુરુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ અને ગુરુ અને લઘુ હોય છે. હવે એના એક્ઝામ્પલ આપણે એકવાર જોઈ લઈએ તો ગિરી વન નદી મેદાને થઈ સરે રમણીયતા. મિત્રો આમાં પણ 17 અક્ષરો છે. બરાબર, પહેલામાં પણ 17 અક્ષર હતા મંદાક્રાંતા. તો મિત્રો આમાં આપણે બંધારણ યાદ રાખવું પડશે. જે મંદાક્રાંતાનું બંધારણ હતું મપન તત ગાગા, એ જ રીતે આનું બંધારણ છે નસ્મરસ લગા. બરાબર, એ પ્રમાણે બંધારણ પ્રમાણે તમે અંદર અક્ષરોમાં લઘુ 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 સેટ કરશો એટલે તમને હરિણી છંદ મળી જશે. બરાબર, એ જ રીતે શિખરણી છંદ. શિખરણી છંદમાં પણ 17 અક્ષરો હોય છે અને યતિ છઠ્ઠા અક્ષર હોય છે. અને બંધારણ એનું છે યમન સબ લગા. બરાબર, મંદાક્રાંતામાં મપન તત ગાગા, એ જ રીતે હરિણીમાં નસ્મરસ લગા અને શિખરણીમાં છે યમન સબ લગા. બરાબર, યમન એટલે યમાતા, પછી મ એટલે ગુરુ ગુરુ ગુરુ, ન એટલે લઘુ લઘુ લઘુ, સ એટલે સલગા એટલે લઘુ ગુરુ ગુરુ, ભ એટલે ભાન સ. બરાબર, ભા ન સ એટલે ભા એટલે ગુરુ, પછી ભા ન સ ન એ લઘુ અને સ એટલે લઘુ, લગા એમાં લઘુ એટલે અને ગા એટલે ગુરુ. બરાબર, એ રીતે તમે જે પંક્તિ આપેલી છે એમાં મૂકશો અને બંધારણ પ્રમાણે સેટ થઈ જાય તો શિખરણી છંદ છે. બરાબર, એક આપણે જોઈ લઈએ કે એક્ઝામ્પલ, મને બોલાવો ઓ ગિરિવર તણા મૌન શિખરો. આપણે અક્ષરો ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 અક્ષરો થઈ ગયા. હવે મને, મ આપણને લઘુ છે અને ને ગુરુ છે. બરાબર, એટલે યમાતા, યમાતા આવે એટલે મ આપણને લઘુ, મા એટલે આપણને ગુરુ અને તા એટલે ગુરુ, એટલે મને બો એ આપણને સેટ થઈ ગયું ય પ્રમાણે. પછી બીજું આવશે મ એટલે મા તારા એટલે લા આપણને ગુરુ, વે ગુરુ અને ઓ ગુરુ. બરાબર, એટલે આગળનું આખું બંધારણ સેટ થઈ જાય છે એટલે આ સંત છે શિખરણી સંત. મને એ ચક્ષુમાં પ્રભુ જગત તીર્થોત્તમ મળ્યું, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. શિખરણી સંત છે. હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, વડાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ. બરાબર, હવે પૃથ્વી સંત જોઈએ, એમાં પણ અક્ષર 17 છે. યતિ 8મા અક્ષરે કોમળ યતિ છે અને બંધારણ છે જસ જસ ય લગા. જસ જસ ય લગા. મિત્રો મંદાક્રાંતામાં 17 અક્ષર છે, હરિણીમાં 17 અક્ષર છે, શિખરણીમાં 17 અક્ષર અને પૃથ્વીમાં 17 અક્ષર છે. મંદાક્રાંતાનું જે બંધારણ છે મભન તત ગાગા છે, હરિણીનું છે નસ્મરસ લગા છે, શિખરણીનું છે યમન સબ લગા છે અને પૃથ્વી જે છંદ છે એનું બંધારણ છે જસ જસ ય લગા છે. બરાબર, હવે જસ જસ ય લગા માં હવે જ એટલે જભાન, સ એટલે સલગા. બરાબર, પછી જ એટલે જભાન, સ એટલે સલગા, જભાન સલગા યમા તારા લ અને લઘુ અને ગુરુ. બરાબર, જ ભા ન એમાં જ એટલે લઘુ, ભા એટલે ગુરુ અને જ ભા ન એટલે લઘુ. બરાબર, એ રીતે સ લ ગા, સ એટલે લઘુ, લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ. પછી જ ભા ન એટલે લઘુ ગુરુ લઘુ, સ એટલે સલગા એટલે ગુરુ લઘુ લઘુ ગુરુ, ય એટલે ય માતા, ય એટલે લઘુ, મા એટલે ગુરુ, તા એટલે ગુરુ લઘુ અને ગુરુ. બરાબર, આપણે મિત્રો એના એક્ઝામ્પલ જોઈ લો. પ્રિયે તુજ લટે ધરું ધવલ સ્વચ્છ આ મોગરો, કદી નહીં કહું મને જ સ્મરણે સદા રાખજે, અમે ન રડીએ પિતા મરણ આપનું પાવન, ભમો ભરત ખંડમાં સકર ભૂમ ખુંદી વરી, સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કશી રંગથી. બરાબર, હવે સાદૃર વિક્રેડિટ જોઈએ. હવે સાદૃર વિક્રેડિટમાં 19 અક્ષરો હોય છે અને એનું બંધારણ છે મસ જસ તતગા. મસ જસ તતગા એ સાદૃર વિક્રેડિટનું બંધારણ છે. બરાબર, એ જ રીતે સ્ત્રગ્ધરા જોઈએ. સ્ત્રગ્ધરા અક્ષર એ 21 અક્ષરનો છે અને યતિ 7મા અને 14મા અક્ષરે હોય છે અને બંધારણ છે મર ભન ય ય ય. બરાબર, સ્ત્રગ્ધરા જે સંદ છે એમાં 21 અક્ષરો હોય છે, યતિ 7મા અને 14મા અક્ષરે હોય છે અને બંધારણ છે મર ભન ય ય ય. બરાબર, અનુષ્ટુપ જોઈએ. અનુષ્ટુપ એમાં અક્ષરો 16 + 16 એટલે 32 અક્ષરો હોય છે. પહેલા ચરણમાં 16 અને બીજા ચરણમાં 16. 8 અક્ષરના 4 ચરણ હોય છે. બરાબર, 8 અક્ષરનું પહેલું ચરણ, 8 અક્ષરનું એ રીતે 32 અક્ષરો હોય છે. 8 અક્ષરના 4 ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 5મો 6ઠ્ઠો
અને સાતમો અક્ષર લઘુ ગુરુ ગુરુ હોય છે. બીજા અને ચોથા ચરણમાં પાંચમો, છઠ્ઠો ને સાતમો અક્ષર લઘુ ગુરુ લઘુ હોય છે. બરાબર. બેસે છે ભાગ્યે બેઠાનું, ઊભું ઊભા રહેનું, સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. બરાબર. હવે એક્ઝામ્પલ જોઈએ. સૌંદર્યો વેઠવી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. ઇન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા, એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા. સોટીને શિક્ષકો કેળા, શાળા માહે સમાગમે, વિદ્યાને વેદના બેમાં એક સાથે જ મેળવ્યા. નહીં નાથ ન જાણો કે સ્વહાર છે, આ બધું ઘોર અંધારું હજી તો બહુવાર છે. રાગને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું. હવે માત્રામેળ છંદ જોઈએ તો માત્રામેળ છંદો અક્ષરની માત્રા ઉપર આધારિત હોય છે, જેમાં લઘુ એટલે રસ્વ અક્ષરની એક માત્રા અને ગુરુ એટલે દીર્ઘ અક્ષરની બે માત્રા ગણવાની હોય છે. હવે ચોપાઈ તો ચોપાઈમાં 15 માત્રાઓ હોય છે. યતિ 15મી માત્રા પછી હોય છે. ચરણ 4 હોય છે. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. હવે ચોપાઈ છે જેમાં માત્રામેળ છંદમાં માત્રા ગણવાની હોય છે. હવે ચોપાઈમાં 15 માત્રા હોય છે. હવે કાળી ધોળી જે રસ્વ હોય એને એક માત્રા ગણવાની હોય, દીર્ઘય હોય એટલે એને ગુરુ અક્ષર હોય એટલે દીર્ઘ હોય એને બે માત્રા ગણવાની હોય છે. કા એટલે બે માત્રા, રી એટલે બે માત્રા, ધોળી એ ધો એટલે બે માત્રા, ળી એટલે બે માત્રા, રા એટલે બે માત્રા, તી એ બે માત્રા, બધાને દીર્ઘય છે. બરાબર. એટલે જે દીર્ઘયવાળા છે બે માત્રા. ગાય, ગામાં ઘા એ દીર્ઘ છે એટલે બે માત્રા અને ય એક જ લઘુ અક્ષર છે એટલે એક માત્રા. પીએમાં પી એમાં દીર્ઘય આપેલી છે એટલે બે માત્રા. એમાં બે માત્રા. પામાં બે માત્રા, અણીમાં બે માત્રા, ચમાં એક માત્રા, ર એક માત્રા, વા બે માત્રા, જા બે માત્રાની, યમાં એક માત્રા. એટલે જોયું આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 માત્રા થઈ. અને બીજું ચરણ હતું એમાં બી 15 માત્રા થાય છે. એટલે આપણે ચોપાઈ છંદ છે. બરાબર. જો રે મોટાના બોલ, પાને પાને પોઢી રાત, લાંબા જોડે ટૂંકો જાય, ગીનો દીવો રાણો થાય, ભાષાને શું વર્ગે બૂર. બરાબર. હવે દોહરોમાં માત્રા 24 હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય છે. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા હોય છે. છેલ્લા બે અક્ષર અનુક્રમે ગુરુ અને લઘુ હોય છે. બરાબર. યતિ 13મી માત્રા પછી હોય છે. બરાબર. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગઈએ થાય અમારા કામ. મિત્રો આપણે જોયું કે પહેલા અને ત્રીજા ચરણમાં કેટલી માત્રા હોય? 13 માત્રાઓ હોય. બરાબર. અને બીજા અને ચોથા ચરણમાં 11 માત્રાઓ હોય એટલે ટોટલ 24 માત્રાઓ થાય. બરાબર. પહેલા અને ત્રીજા ચરણમાં 13 અને બીજા ચોથા ચરણમાં 11 એટલે 11 ને 13 થાય 24 એટલે 24 માત્રાઓ હોય તો દોરો છંદ છે. બરાબર. એ જ રીતે હવે એના એક્ઝામ્પલ જો ભણતા પંડિત નીપજે, લખતા લઈયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા લાંબો પંથ કપાય, નમતાથી સૌ કોઈ રીજે, નમતાની બહુમાન, સાગરની નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન, એકલ દેતા દાન જે, એકલ જૂજતા જંગ, એકલ જગની નિંદા સહે તે મર્દોને રંગ, દીપકના બે દીકરા કાજરને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ, શેરી મિત્રો સૌ મળે તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ સૌ લાખનમાં એક. બરાબર. મિત્રો આ બધા દોહરો છંદના એક્ઝામ્પલ છે. બરાબર. હવે હરિગીતમાં માત્ર 28 હોય છે. બરાબર. હરિગીતમાં કેટલી માત્રાઓ હોય છે? મિત્રો આપણે આ માત્રામાં છંદ જોઈ રહ્યા છીએ. જેમાં ચોપાઈ હોય એમાં 15 માત્રાઓ હોય, દોહરો હોય એમાં 24 માત્રાઓ હોય, દોહરામાં કેટલા 4 ચરણ હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 13 માત્રા હોય, બીજા ચોથામાં 11 માત્રા હોય. એ જ રીતે હરિગીતમાં 28 માત્રાઓ હોય. યતિ 14મી અને 16મી માત્રા પછી આવે છે. કેટલા ચરણ હોય છે? 4 ચરણમાં 28 માત્રા હોય તો હરિગીત હોય છે. બરાબર. એ જ રીતે સવૈયામાં કેટલી હોય છે? 31 અને 32 માત્રાઓ હોય છે. ચરણ 4 હોય છે. 16મી અને 21 માત્રા પછી 21 પછી યતિ આવે છે. સવૈયામાં 31 અને 12 માત્રાઓ હોય છે. બરાબર. એ જ રીતે ઝૂલણા જે છંદ છે એમાં ઝૂલણા એ માત્રામેળ છંદ છે જેમાં 37 માત્રાઓ હોય છે. યતિ 10મી 20મી અને 30મી માત્રાએ આવે છે અને ચરણ 4 હોય છે. બરાબર. એટલે એક્ઝામ્પલ જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, કામિની કોકિલા કેલી કુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયો, તુજ વિના ઘેનમાં કોણ જાશે.
હવે સંખ્યામેળ જોઈએ તો સંખ્યામેળ સંધ એક જ છે, મનહર સંધ છે, જેમાં અક્ષર છે 31, યતિ 8મા અક્ષર હોય છે, બંધારણ પ્રથમ પંક્તિમાં 16 અક્ષર હોય છે, બીજી પંક્તિમાં 15 અક્ષરો હોય છે અને પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ હોય છે. બરાબર મિત્રો, પહેલાં આપણે અક્ષરમેળ સંધ જોયો, પછી માત્રામેળ સંધ જોયો અને સંખ્યામેળ સંધ છે, જેમાં મનહર છે. સંખ્યામેળ સંધનું જે એક સંધ છે એ મનહર છે, જેના અક્ષરો હોય છે 31, એના 8મા અક્ષર યતિ હોય છે, એનું બંધારણ પ્રથમ પંક્તિ હોય એમાં 16 અક્ષરો હોય, બીજી પંક્તિમાં 15 અક્ષર હોય અને પંક્તિનો જે છેલ્લો અક્ષર હોય હંમેશા ગુરુ હોય છે. નાગરવેલીના જેવી નાચુકડી નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના વેણ છે. બરાબર, હવે આપણે પહેલાં અક્ષર ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 16 વર્ણ થઈ ગયા પહેલી પંક્તિ. બીજી પંક્તિમાં જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. બરાબર, બીજી પંક્તિમાં 15 એટલે 15 અને પેલા 16 એટલે 31 અક્ષર થયા. બરાબર, હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ. ચોટામાં લોંટાણી મહારાણી ગુજરાતી વાણી, જાણી તેનું દુઃખ ઘણું દિલગીર દિલ છું, કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. બગલાની ડોક વાંગી, પોપટની ચાંચ વાગી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તારે છે. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગવાળા ભૂંડા ભૂતરમાં, પશુઓનો પક્ષીઓ અપાર છે. રવિવારે રજા તોય બીજા દીની બીક લાગે, તેથી મને શનિવાર રવિથીએ ભાવે છે. હવે આપણે જોઈએ વાક્ય રચના. બરાબર, વાક્ય રચના તો ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ ઘટક તે વર્ણ અથવા તો અક્ષર તરીકે ઓળખાય છે. આ વર્ણ અક્ષરને ભેગા કરી યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો શબ્દ બને છે અને શબ્દોને ભેગા કરી યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવે તો વાક્ય બને છે. મિત્રો, ભાષા છે, આપણી જે ભાષા છે એનો સૌથી નાનામાં નાનું જો કોઈ એકમ હોય તો એ છે વર્ણ એટલે કે અક્ષર છે. બરાબર, બધા અક્ષરોને ભેગા કરીએ તો શબ્દ બને અને શબ્દોને ભેગા કરી યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો વાક્ય બને છે. ટૂંકમાં શબ્દોનો એવો સમૂહ જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને વાક્ય કહેવામાં. બરાબર, હવે ગુજરાતી વાક્યના પ્રકારો કેટલા છે તો વાક્યની સંરચના કે ગઠનને આધારે વાક્યના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. સરળ અને સાદું વાક્ય. બરાબર, જે સરળ અને સાદું હોય એને પછી સંયુક્ત વાક્ય અને ત્રીજું છે સંકુલ અથવા તો મિશ્ર વાક્ય. પહેલું સરળ અને સાદું વાક્ય, પછી સંયુક્ત વાક્ય, બે વાક્ય ભેગા થયેલા સંયુક્ત, અને ત્રીજું છે સંકુલ અને અથવા તો મિશ્ર વાક્ય. બરાબર, પહેલું જોઈએ સરળ એટલે કે સાદું વાક્ય. તો જે વાક્યમાં એક ક્રિયાપદ કે એક કર્તા એક વિધેય વિશે કહેવામાં એટલે એક કર્તા વિશે કહેવામાં આવ્યું હોય તો તેવી રચનાને સાદું વાક્ય કહે છે. દાખલા તરીકે અરુણામાની કરોડરજ્જુમાં તિરાડ પડી, આમાં એક જ કર્તા છે અને એના વિશે કહેવામાં આવ્યું છે અને ક્રિયાપદ પણ એક છે એટલે આ વાક્ય સાદું છે. એ રીતે ખેતર વાવતા પહેલાં તમારે ઘાસ દૂર કરવું પડે, આમાં કર્તા એક છે અને ખેતરે એ જે તે માલિકીને દૂર કરવાનું છે. બરાબર, ક્રિયાપદ પણ એક છે. રાતના 4-5 વખત તપાસ કરવામાં આવે છે. બરાબર, એ જ રીતે સંયુક્ત વાક્ય જોઈએ તો સંયુક્ત વાક્ય રચનામાં 2 કે તેથી વધારે વાક્યો સંયોજકથી જોડાયેલા હોય તો સંયુક્ત વાક્યમાં સંયોજકોને દૂર કરતા 2 સ્વતંત્ર વાક્ય બનતા હોય છે. બરાબર, તો જોઈએ આપણે ને, કે, તો, અને, પણ, છતાં, પણ, તો પણ, તેમ છતાં, અથવા તો, એટલે, માટે, કારણ કે, કેમ કે, તેથી, કાં તો, તથા વગેરે જેવા સંયોજકોની મદદથી સંયુક્ત વાક્ય બને છે. એ વચ્ચે જે સંયોજક હોય એને આપણે દૂર કરીએ તો 2 અલગ અલગ વાક્યો બની જાય છે. બરાબર, તો માનવીએ સાગરના પેટાર ખોળ્યા અને રણને નંદનવન કર્યા. બરાબર, તો હવે વાક્ય એક માનવીએ સાગરના પેટાર ખોળ્યા અને વાક્ય અને દૂર કરી દઈએ તો માનવીએ રણને નંદનવન કર્યા. બરાબર, એટલે 2 વાક્યો અલગ અલગ થઈ જાય. આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા પણ તેના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. હવે આમાંથી પણ કાઢી નાખીએ તો આ બ્રાહ્મણ ખૂબ વિદ્વાન હતા અને તેમના પુત્ર શ્વેતકેતુને ભણવું ગમતું નહીં. 2 અલગ અલગ વાક્ય બની જાય છે. એટલે આ સંયુક્ત વાક્ય છે જે અને દ્વારા જોઈન્ટ થયેલું છે. બરાબર, એટલે મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે ક્યાંક વાંકો ચૂંકો છોડ કે નિંદામણ દેખાતું નહોતું. કાં તો માં આવશે અથવા તો ફોઈ આવશે. ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા. તો ગોપાળ બાપાએ આંબા વાવ્યા, ગોપાળ બાપુએ જાંબુડા વાવ્યા અને ગોપાળ બાપુએ ચીકુ વાવ્યા. બરાબર, હવે સંકુલ અથવા તો મિશ્ર વાક્ય જે 2 જોડાયેલા વાક્યો વચ્ચે મુખ્ય અથવા ગૌણનો સંબંધ હોય તેવું વાક્ય સંકુલ વાક્ય અથવા તો મિશ્ર વાક્ય કહેવાય છે. સંકુલ વાક્ય રચનામાં બંને વાક્યો સ્વતંત્ર રીતે ટકી શકતા નથી એટલે કે વાક્યો એકબીજા પર આધારિત હોય છે. સંકુલ વાક્યમાં જેમ કે
જે તે, જેવું તેવું, જેટલું તેટલું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં વગેરે સંયોજકો ઉપયોગમાં થાય છે. સંકુલ વાક્યમાં ઘણીવાર ને, તે, તો, ત્યારે, કે, એ, એવું, એટલે વગેરે જેવા સંયોજકો પણ ઉપયોગમાં લેવાય છે. બરાબર. ઉદાહરણ તરીકે દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો ત્યારે સૌથી પહેલાં એને એની બાની યાદ આવી. બરાબર. તો પહેલું વાક્ય છે એ મુખ્ય વાક્ય છે અને બીજું ગૌણ વાક્ય છે. બરાબર. એ રીતે લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ કે પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. જો હું કશું બોલ્યો ન હોત તો તેઓની પરિસ્થિતિની જાણ થવાની નહોતી. જ્યાં આટલી ઠંડી પડતી હશે ત્યાં લોકો કેમ રહેતા હશે? મંગુને દવાખાને મોકલવી એટલે જાણે મૂંગા ઢોરને પાંજરાપોરમાં મોકલવું. બરાબર. બે વાક્યો એકબીજા સાથે એટલે દ્વારા જોડાયેલા છે. બરાબર. જો એ મંગુને દવાખાને મોકલી અને જાણે મૂંગા ઢોરને પાંજરાપોરમાં મોકલવું, આ બે વચ્ચે એટલે દ્વારા જોડાણ થયેલું છે. બાકી એ બંને વાક્યનો કોઈ મતલબ છે નહીં. બરાબર. ભાવ કે અર્થની દ્રષ્ટિએ વાક્યની નીચે મુજબના પ્રકારો પાડવામાં આવે છે. બરાબર. વિધાન વાક્ય છે જે વાક્યમાં કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું કથન રજૂ થતું હોય તેને વિધાન વાક્ય કહેવાય છે. વિધાન વાક્યમાં હકારનો ભાવ રહેલો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે વરસાદ પડી રહ્યો છે, જે હકીકત છે. બરાબર. તેઓ આજે ભાવનગર જશે, એ હકીકત છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, જે હકીકત છે, એટલે વિધાન વાક્ય છે. મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું, જે હકીકત છે. બરાબર. એટલે એ વિધાન વાક્ય છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે, જે હકીકત છે. બરાબર. સીધું કથન છે એટલે વિધાન વાક્ય છે. બરાબર. હવે આજ્ઞાર્થક વાક્ય જોઈએ તો જે વાક્યમાં આજ્ઞા, અનુમતિ, વિનંતી, શુભેચ્છા કે આશીર્વાદનો ભાવ રજૂ થતો હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવામાં આવે છે. તમે આજે ભાવનગર જજો, જે આજ્ઞા છે. બરાબર. તમારે તમારી મરિયમનો કાગળ આવે તે પહોંચાડવો. બરાબર. બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. બરાબર. વિનંતી કરી છે. જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો. બરાબર. એ વિનંતી છે. પહેરજે શર્ટ, ફાડી નાખતો નહીં. બરાબર. એ આજ્ઞા છે. પ્રશ્નાર્થ વાક્ય જે વાક્યમાં પ્રશ્ન પૂછવાનો ભાવ રહેલો હોય તેવા વાક્યને પ્રશ્નાર્થ વાક્ય કહેવાય છે. પ્રશ્નાર્થ વાક્યના અંતે પ્રશ્નચિહ્ન ફરજિયાત મૂકવામાં આવે છે. પ્રશ્નાર્થ વાક્યમાં કોણ, કોને, શું, કયો, કેવી, કેવું, કેવો વગેરે જેવા પ્રશ્નવાચક શબ્દો પ્રયોજવામાં આવે છે. શું વરસાદ પડી રહ્યો છે? શું તેઓ આજે ભાવનગર નહીં જાય? પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? બરાબર. આ બધા પ્રશ્નાર્થ વાક્યો છે. પ્રશ્નાર્થ વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે અને શું, કોનો, કોને, કયો, કેવી એવા કોઈ પ્રશ્નવાચક શબ્દો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. હવે ઉદ્ગાર વાક્ય જોઈએ જે વાક્યમાં હર્ષ, શોક, ક્રોધ, ઉત્સાહ, ધૃણા, વિસ્મય વગેરે ભાવો દર્શાવવામાં આવ્યા હોય તેમને ઉદ્ગાર વાક્ય. હવે જોઈએ ઉદ્ગાર વાક્ય જે વાક્યમાં હર્ષ, શોક, ક્રોધ, ઉત્સાહ, ધૃણા, વિસ્મય વગેરે ભાવો દર્શાવવામાં આવ્યા હોય તો તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન ફરજિયાતપણે પ્રયોજાય છે. પાછળ ઉદ્ગાર ચિહ્ન આપેલું હોય તો તે ઉદ્ગાર વાક્ય કહેવાય. અરે આજે તો વરસાદ પડી રહ્યો છે, એ આશ્ચર્ય થયું. બરાબર. એટલે એની પાછળ ઉદ્ગાર છે. અરે કેવું ભયાનક દ્રશ્ય. બરાબર. એ આપણને એક વિસ્મય બતાવે. બરાબર. જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય, એ આપણને ક્રોધ બતાવી રહ્યું છે. બરાબર. માળું ગાંડાની પણ દુનિયા લાગે છે. વાહ કેવો રૂપકડો મજાનો કાન છે મારા દીકરાનો. બરાબર. એ હર્ષની લાગણી બતાવે છે. હવે રીતે નિષેધ વાક્ય જે વાક્યમાં નકારનો ભાગ રજૂ થયો હોય તેવા વાક્યને નિષેધ વાક્ય કહેવામાં આવે છે. નિષેધ વાક્યમાં નહીં, નથી, ન, ના, માં, નહીતર, નહીં વગેરે જેવા નિષેધાત્મક પદો પ્રયોજાય છે. વરસાદ પડી રહ્યો નથી. બરાબર. એ નકાર વાક્ય છે એટલે નિષેધ વાક્ય કહેવાય. તેઓ આજે ભાવનગર નહીં જાય, નકારાત્મક વાક્ય છે. બરાબર. મારે હવે તેનો કશો ઉપયોગ નથી, નકારાત્મક વાક્ય છે. અમે બંને આ પરિસ્થિતિ સહી ના શકે. બરાબર. નકારાત્મક વાક્ય છે. ઘણી ખરી ઇન્દ્રિયો પણ આપણો કાબુ નથી, જે નકારાત્મક વાક્ય છે એટલે એને નિષેધ વાક્ય કહેવામાં આવે છે, જે નકારનો ભાવ રજૂ કરે છે. બરાબર. એ રીતે વિદ્યાર્થ વાક્ય જોઈએ તો જે વાક્યમાં ફરજ, કર્તવ્ય કે પ્રેરણાનો અર્થ દર્શાવાતો હોય તો તેને વિદ્યાર્થ વાક્ય કહે છે. વૃક્ષો વાવજો, વરસાદ પડશે જ. બરાબર. જે આપણું ફરજ છે વૃક્ષો વાવવાની. તેઓ ભાવનગર જવું જોઈએ, ફરજ છે. ભાઈ કર્યા ભોગવવા છે. બરાબર. એ કર્તવ્ય છે.
પુરુષોના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીએ કરવું પડે છે, બરાબર. બીજી દિન દુખ્યાને મહેનત કરતાં શીખવ, બરાબર. બીજા દિન દુખ્યાને મહેનત કરતાં શીખવ, પ્રેરણા આપવાની, બરાબર. સંભાવનાર્થ વાક્ય, જે વાક્યમાં સંભાવના કે શક્યતાનો ભાવ પ્રગટ થતો હોય તે વાક્ય સંભાવનાર્થ વાક્ય કહેવાય છે. કદાચ આજે વરસાદ પડશે, જે સંભાવના દર્શાવે છે, એટલે સંભાવનાર્થ વાક્ય કહેવાય છે. તેઓ આજે કદાચ ભાવનગર જશે, આટલું મારું માનશો તો 100 વર્ષ જીવશો. અમ્મુ મોટી થશે ત્યારે નર્મદા જેવી રૂપાળી થવાની, બરાબર. સંભાવના છે. એક દિવસ તમે જરૂર પ્રખ્યાત કર્ણવિદ બનશો, બરાબર. સંભાવના છે. નિર્દેશાર્થ વાક્ય, કોઈપણ કારમાં અસ્તિત્વ ધરાવતી હકીકતોનો નિર્દેશ કરતા વાક્યને નિર્દેશાર્થ વાક્ય કહે છે. એની આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયો, બરાબર. શ્રાવણ ભાદરવો શરૂ થયો જે કાળમાં અસ્તિત્વ ધરાવતી હતી એ દર્શાવે છે, એટલે નિર્દેશાર્થ વાક્ય છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, બરાબર. કવિના એક એક શેરમાં એમની ખુમારી ઝળકે છે. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગડું છે, બરાબર. બેહની આંખો નિર્દોષ અને નિર્મળ હતી. કોઈપણ કાળમાં અસ્તિત્વ ધરાવતી હકીકતનો નિર્દેશ કરતું હોય વાક્યને નિર્દેશાર્થ વાક્ય કહે છે, જેના એક્ઝામ્પલ હતા, બરાબર. હવે ક્રિયાતિપથ્ય વાક્ય, હવે જોઈએ ક્રિયાતિપથ્યર્થ વાક્ય, બરાબર. કાર્યની અસફળતાનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર હોય તો તેવા વાક્યને ક્રિયાતિપથ્ય વાક્ય કહે છે. હવે ક્રિયાતિપથ્ય વાક્યમાં ક્રિયાપદનું સાંકેતિક ભવિષ્યકાળનું રૂપ દર્શાવવામાં આવ્યું હોય છે. જો વાદળા થયા હોત તો વરસાદ પડી રહ્યો હોત, બરાબર. ગાડી આવી હોત તો તેઓ ભાવનગર ગયા હોત. જો પવન નીકળ્યો હોત તો બધા અહીં સૂઈ રહેત. જો પરીક્ષા આપી હોત તો પાસ થઈ જવાત, બરાબર. અત્યારે અસફળતાનો એનો આધાર તેની આગળના કાર્ય પર નિર્ભર છે, બરાબર. જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા હોત, બરાબર. અત્યારે પહોંચ્યા નહીં એટલે અસફળ છીએ, પણ એવું કહેવામાં આવે કે જો ગાડીમાં બેઠા હોત તો વહેલા પહોંચી ગયા, બરાબર. નામપદ અને ક્રિયાપદને આધારે વાક્યના મુખ્ય 2 પ્રકારો પાડવામાં આવે છે. ક્રિયાપદ વિનાની વાક્ય રચના, તો ક્રિયાપદ દેખતી રીતે વાક્યમાં ન વપરાયું હોય છતાં તેનો અર્થ વ્યક્ત થતો હોય તે ક્રિયાપદ વિનાની વાક્ય રચના કહેવાય છે. હે ભગવાન, બરાબર. તમારી પેન ક્યાં? પારકે ભાણે મોટો લાડુ, મન ચંગા તો કથરોટમાં ગંગા. હવે આમાં ક્યાંય ક્રિયાપદ દેખાતું નહીં, પણ તો પણ ક્યાંક હોય એવું આપણને વ્યક્ત થાય છે, બરાબર. એટલે ક્રિયાપદવાળી વાક્ય રચના, જે વાક્યમાં ક્રિયાપદ દેખીતી રીતે વપરાતું હોય તો તે ક્રિયાપદવાળી વાક્ય રચના કહેવાય છે, બરાબર. વિદ્યા વિનયથી શોભે છે, જેમાં શોભવું એ ક્રિયાપદ છે. સંતો તપસ્વી જીવન જીવે છે, બરાબર. પારેવા વરસતા વરસાદમાં પીંજાય છે, બરાબર. તેઓ એકબીજાની પાંખથી હૂંફ માણે છે. એ તો કેવળ નિસ્વાર્થ ભાવે મૈત્રી ધર્મ નિભાવી રહ્યા છે. નિભાવવું એ ક્રિયાપદ છે, બરાબર. ક્રિયાપદના પ્રયોગો, આ પ્રકારના વાક્યમાં કર્તાની, કર્મની કે ક્રિયાની પ્રધાનતા હોય છે. આ ત્રણેય પદોની પ્રધાનતાના આધારે વાક્યના 3 પ્રકારો પાડી શકાય છે. કર્તરી પ્રયોગ, કર્મરી પ્રયોગ અને કર્તરી પ્રયોગ, બરાબર. કર્તાની પ્રધાનતા હોય તો તેને કર્તરી પ્રયોગ કહેવાય છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. કર્તાને અનુલક્ષીને ક્રિયાપદ આવે છે. હું લેખન કરું છું, બરાબર. એના કર્તરી પ્રયોગ કહેવાય છે. તું લેખન કરે છે એ પણ કર્તરી પ્રયોગ છે. અમે લેખન કરીએ છીએ એ પણ કર્તરી પ્રયોગ છે. બાપુએ સુંદરને છોડ્યો એ પણ કર્તરી પ્રયોગ છે. સબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી એ કર્તરી પ્રયોગ છે. કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. કર્તરી પ્રયોગમાં ક્રિયાપદો કર્તાના લિંગ અને વચન પ્રમાણે બદલાય, કર્તાને અનુલક્ષીને ક્રિયાપદ આવે છે, બરાબર. આમાં કર્તાની પ્રધાનતા હોય છે, બરાબર, એટલે કર્તરી પ્રયોગ કહેવાય છે. હવે કર્મણી પ્રયોગ, આમાં કર્મની પ્રધાનતા હોય તેને કર્મણી પ્રયોગ કહેવાય છે. કર્મણી પ્રયોગમાં ક્રિયાપદો કર્મના લિંગ અને વચન પ્રમાણે બદલાય છે. આમાં કર્તા મેન ના હોય, બરાબર. આમાં કર્મ મેન હોય, બરાબર. કર્મની પ્રધાનતા હોય, બરાબર. મારાથી કાગળ લખાયું, મારાથી પુસ્તક વંચાયું, મારાથી પુસ્તક લખાયું, મારાથી ચોપડી લખાઈ, બાપુથી સુંદરને છોડાયો, સબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ, બરાબર. પડાઈ એટલે કોઈના દ્વારા કર્મ કરાવડાવ્યું છે. હું કર્મ કરું પણ કોઈના દ્વારા કરાવડાવેલું છે, એટલે કર્મ પ્રધાન હોય, બરાબર. ભાવે પ્રયોગ, વાક્યમાં ભાવની પ્રધાનતા હોય તેને ભાવે પ્રયોગ કહેવાય છે. વાક્યના કર્તા અને કર્મના લિંગ વચનમાં
ફેરફાર થાય તો પણ કેટલાક ક્રિયાપદો ફેરફાર પામતા નથી તેવી રચનાને ભાવે રચના કહેવાય છે. શિલ્પાથી તરત જ બોલી જવાયું, મારાથી રડી પડાયું, મારાથી ન બોલાયું તે જ ન બોલાયું, જુમાંથી સવારમાં ફરવા નીકળાયું, પત્નીથી કશું જ બોલાયું નહીં. પ્રેરક વાક્ય રચના જોઈએ તો ક્રિયાપદમાં જ્યારે કોઈ ક્રિયા કરવા માટે પ્રેરણા આપવાનો અર્થ દર્શાવ્યો હોય તો તેને પ્રેરક વાક્ય કહેવામાં આવે છે. અંકિત ક્રિકેટ રમે છે સાદું વાક્ય છે, અને અંકિત ક્રિકેટ રમાડે છે એ પ્રેરક વાક્ય છે. કુટુંબીજનો વડે બાને સહકાર અપાયો. બાપુ દીપક પાસે વાવટો ઉતારી લેવડાવે છે. બાપુ દીપકે વાવટો ઉતાર્યો, બરાબર, એ સાદું વાક્ય છે, પણ બાપુ દીપક પાસે વાવટો ઉતારી લેવડાવે છે પ્રેરક વાક્ય છે. અનુજે તેને પુસ્તક અપાવ્યું, બરાબર, અનુજે પુસ્તક આપ્યું એ વસ્તુ અલગ, અનુજે તેને પુસ્તક અપાવ્યું પ્રેરણાદાયક છે. જીતુએ શિવાની દ્વારા સંદેશો મોકલાવ્યો. સાહેબે વિદ્યાર્થીને આશ્વાસન અપાવ્યું. પુનઃપ્રેરક વાક્ય રચના જોઈએ તો પ્રેરક રૂપને બીજો પ્રત્યે લગાડી પ્રેરકનો પણ પુનઃપ્રેરક બનાવવામાં આવે છે. પુનઃપ્રેરક વાક્ય રચનામાં એક વ્યક્તિ બીજા વ્યક્તિ દ્વારા ત્રીજા વ્યક્તિને ક્રિયા કરવાની પ્રેરણા આપે છે. માળીએ નોકર પાસે ઝાડ કપાવડાવ્યું, બરાબર. ડૉક્ટરે વડીલ મારફતે આશ્વાસન અપાવડાવ્યું. પછી પાયલ શિવાની પાસે ટેબલ પર પુસ્તક મુકાવડાવે છે. શ્રુતિ શીલા પાસે પુસ્તક વંચાવડાવે છે. રીમા સત્સંગીઓને કવિ કાગના ભજનો સંભળાવડાવે છે. તો મિત્રો, આ હતા ગુજરાતી વ્યાકરણના છંદ અને વાક્ય રચના અંગેની માહિતી. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા વિડીયોની નીચે કમેન્ટ કરજો તથા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે. થેન્ક યુ.